ન મૂંઝાય. આ હરફ છે ને ગમે તો નીકળી જાય બજારમાં. એ કામ પછી વાતો કરે કે જો એની બાઈ મારે તો વ્યાજબી તે ઓલા શર્ટમાં પંખો નતો હું એમ કહું લીલો એટલે પહેરો કે ગરમી નો થાય એટલે લીલો શર્ટ પહેરો. આમ ચોખ્ખું કહી દેતા હોય તો જી કરું હાલ છે. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે, નાસ્તા પાણી પણ થઈ ગયું છે ને અંજુ બેસી ગઈ છે હિંડોળે. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ ને. તો ઘરના બધા વાસી કામ થઈ ગયા, બસ ચા નાસ્તાના વાસણ પડ્યા છે ઉટકવાના, બાકી બધું કામ થઈ ગયું છે. અને હું સાહેબ અત્યારે એટલી મોટી પ્લાનિંગ કરતા હતા ને કે અમે ઘરે બેઠા બેઠા હરિદ્વાર જઈ આવ્યા, ચંપારાણી જઈ આવ્યા, 4 ધામની જાત્રા કરી આવ્યા, પછી થાકી ગયા ને અહીં આવીને ઈંડોરે બેસી ગયું. અટાળમાં હું સાહેબ બે નીકળી ગયા હતા. બોલો, તમે જાઓ આમ જાત્રા કરવા. અને મને કાલે અલ્પાબેનનો કમેન્ટ આવ્યો હતો આઈડીમાં, તો અલ્પાબેન રાવલ લખેલું છે. એણે કીધું કે અમે 14 જૂને જઈએ છીએ કાશી, હાલો અમારા ભેગા ઠેલા ભરીને તૈયાર થઈ જાઓ. તો હાલો તમે એડ્રેસ મોકલો એટલે તૈયાર. ભલે સાહેબ આઈથી રોટલા ઘડીને ખાય, બરાબર ને બેન? હું ધારા બે આવશું, તમે અહીં રહેજો, બરાબર ને? હોય જાવ ને? આવું હોય તો જાઉં, કે ના પાડું? તમે તો ક્યાં કોઈથી ના જ પાડો છો, પણ તમે ભેગા નથી આવતા, હું ભેગો નહીં આવું. તમારે જવું એવું ન હોય, એવું ન હોય. હા, એવું ન હોય, એવું જ હોય ને. નહીતર તો જો 2 વર્ષ ત્યાં તમારે વેકેશન હાવ આમને કોરે કોરું જાય, ક્યાંય જવાનું હોય. આડાદી અમને લઈ જાય. હવે જોઈએ, રવિવાર આવે જ છે ટુકડો, સાહેબ ક્યાં લઈ જાય ને ક્યાં નહીં. ખરેખર હોય જાજુ કામે સારું નહીં. કાલે એક એવો કમેન્ટ હતો કે બેન એક દરમાં તો હરફે મૂંઝાય, તો આપણે બાઈને જવું. આ હરફ ન મૂંઝાય. આ હરફ છે ને ગમે તો નીકળી જાય બજારમાં. એ તો કહો આ ન મૂંઝાય, આ કોકને મૂંઝવે. સારું હાલો. એમાં છૂટા વાર હોય એટલે તો આપણને બીક જ લાગે. મારાથી બીતા હોત તો આટલી અમારે અરજી ન કરવી પડે સાહેબ. આગળ જો છૂટા વાળા તો કેવા આમ આખું કાઢીને બીવાવા. એટલે જ હું છે ને આ મંગુડો વાળીને રાખું. ખોટો મારા ઘરવાળા બીવે અને તકલીફ થાય ને 2 માણા ભેગા થાય ને નકામું પછી વાતો કરે કે જો એની બાઈ મારે, તો વ્યાજબી ન કહેવાય. લગન પેલા સિંહ જ હોય ઘરવાળો, સમજી ગયા? પછી બકરી લગન પછી લગન થઈ જાય ને પછી હે ને સિંહની માથે દુર્ગા બેસી જાય. બરાબર છે ને. એ તમારે હેમાબેનનો કમેન્ટ હતો. હા, હેમાબેનનો જ હતો કાંઈ. આજ તો મને જો નામ યાદ જ છે એના બધાને નામ લઈને કહું કે સાહેબ પાસે કારીગરાઈ, કલા અને કોમેડી 3 વસ્તુનો સંગમ છે. અરે એની કોમેડી તો એની પાસે જ છે, એની વાત પૂછોમાં. હજી તો છે ને 25% જ સાહેબ આમ ખુલીને વિડીયો સામે આવે છે. પૂરેપૂરા જો એ ખુલી જઈને કોમેડી કરે ને તો તમને પેટમાં દુખવા માંડે. આ કાલે એ કમેન્ટ હતો કે આજ તો અમને છે ને પેટમાં દુખવા માંડ્યું દાંત કાઢી કાઢી, કે આ કંપનીનો તાવ કેવો. મારે ઘણી વખત એવું થાય કે બેન આંખમાં પાણી આવી જાય, એવી હાલત થઈ જાય. તો કાંઈ વાંધો, તમને બધાની મજા આવે ને એ અમારા માટે બહુ મોટી વાત છે. કેમ કે બીજાના ચહેરા ઉપર સ્માઇલ લઈ આવીને એ બહુ મોટી વાત છે. કેમ કે કોઈને રોવરાવા હોય, આંખમાં આંસુ લઈ આવ્યા હોય તો આમ થાય ચપટી, પણ કોઈના ચહેરા ઉપર નાનકડી એવી સ્માઇલ લઈ આવીને એને ખુશ કરવું ને એ બહુ મોટું કામ કહેવાય અને મોટી વાત કહેવાય. તમારું શું કહેવાનું છે એ પણ મને જરૂરથી કહેજો. તો કંઈક અમારી લવ સ્ટોરી, અમારું જીવન આવું છે કે અમે આવી જ રીતના હસી મજાકથી 20 વર્ષ ત્યાં રહીએ, અને બાકીની જે અમારી જે જીવન છે ને જે જિંદગી છે ને બસ આમ જ નીકળી જાય હસતા રમતા. બસ એવી જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ. તો આજ વાત ઉપર જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો અમારા સાહેબ માટે કમેન્ટ કરીને જાજો. કેમ કે હમણાં તો સાહેબના જ કમેન્ટ વધારે હોય મારા કરતાં. તો એ વાંચીને અને જોઈને દિલથી ઘણી ખુશી થાય કે તમને સાહેબની કોમેડી, સાહેબનું બોલવાનું એ બહુ ગમે છે. હાલો મળ્યા થોડીક વાર રહીને.
હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 10:05 અને સાહેબ તૈયાર થઈ ગયા છે દુકાને જવાનું. અત્યારે નિરીક્ષણ હાલેલ છે ફૂલ છોડનું. અને જો આજે છે ને ચૂલાને હકેલી અને મૂકી દીધો છે. હવે આવતા વર્ષે શિયાળામાં બહાર આવશે. હવે પાણીના વારામાં ત્યાં મસ્ત એવું ધોઈ અને સાફ કરી નાખીએ એટલે ફર્યું ક્લીન. ત્યાં એમાં હાબુથી ન ધોવાનું હોય. હવે પાણી નાખીને ઢળીને ધોઈ નાખીએ એટલે થઈ જાય. ત્યાં હું કઈ તેલ ઢોર્યું હતું ચીકણું છે, ચૂલો રાખ્યો હતો. અને આજે જો આમાં એક ફૂલ આવ્યું છે મસ્તીનું પીળા કલરનું, કેવું સરસ છે. આ બધાય છે ને 4 છે, ચારેયમાં અલગ અલગ કલરના ફૂલ આવશે, પિંક, વ્હાઈટ. હવે જોઈએ કયા કલર આવે, જોયા વગર લઈ આવ્યા તમે કા સાહેબ. અને મસ્ત એવા ફૂલઝાડનો જો ગ્રોથ છે, સરસ એવા ફૂલઝાડ થઈ ગયા. અમારો મીઠો લીમડો એવો ગ્રો કરી ગયો છે. તો હાલો હવે ટાઈમ મળે ને તો થોડાક બીજા હજી ફૂલ છોડ વાવવાના છે. હું જાઉં સાહેબ? આમ અમે કીધું વરસાદ અંધારો એવું લાગે. આમ જોઈએ તો કાંઈ નથી. ચશ્મા પહેર્યા ને આજે, તો હું તો જોતી નથી. વાહ, આજ તો તમારી એન્ટ્રી કંઈક અલગ પડે. પણ શર્ટ કા તમે કાલવાળો જ પહેર્યો? પેન્ટ ઇસ્ત્રી વાળું શર્ટ કાલવાળો કઈ નક્કી છે? કઈ મેળ છે? મહિનો શર્ટ પહેરતો હતો તો આ શર્ટે મને બોલાવ્યો. મને કાંઈ આવો મને કે મને આજનો દી પહેલ્યો નહીં. તમારે તો કપડાય બોલતા લાગે તમારી અરે. વારે વાહ, તો તમે અંતરિયામી હે. મોબાઈલમાં જોતો હતો ને, ઉનાળો ઘોળ ઉનાળો છે, લીલા ઝાડવા નીચે જ બેસવાનું, લીલા છમ પડી છે. મને એમ થયું કે લીલું આ શર્ટે લીલો છે એટલે તડકો ન લાગે. તેરકોર નો લાગે એમ નથી, પણ તમારી આદત કેવી છે, તમને જે કપડું ગમે ને એ કપડું જ્યાં લગી તૂટે નહીં, ફાટે નહીં ત્યાં લગી એકને એક રિપીટ પહેર્યા કરે. આ શર્ટ સાહેબને એટલો ગમે ને, અને આનું પેન્ટ છે ને ક્રીમ કલરનું છે, એ પેન્ટ એને નથી ગમતું. નવું પડ્યું છે, એક જ વખત સાહેબે પહેર્યું. શર્ટના છે ને કાહા કાઢી લીધા, એ ફાટશે નહીં, તૂટશે નહીં ત્યાં લગી એક જ શર્ટ રિપીટ પહેર્યા જ કરશે. કાલે ઓલા શર્ટમાં એને ગરમી થતી હતી, આ શર્ટમાં ગરમી નથી થતી. શર્ટ પહેર્યો હતો ને એટલે ગરમી થતી હતી એમાં. હા, કાલે અડધો દી આ પહેર્યો હતો તો કાલ પછીના વાળો ન થયો, શર્ટ ગરમી વાળો ન થયો. ઓલો શર્ટ તમે ઘડીક વાર પહેર્યો તો ગરમી થઈ ગઈ, તો તમે કાલ બપોર બદલાવીને ગયા હતા. તો આ ગરમી વાળો નથી, કાલ અડધો દી પહેર્યો હતો કે દુકાને શર્ટ કાઢીને બેઠા હતા. શર્ટ કાઢી નતો બેઠો, પંખો માટે રાખ્યો. તે ઓલા શર્ટમાં પંખો નતો, હું એમ કહું લીલો એટલે પહેર્યો કે ગરમી ન થાય એટલે લીલો શર્ટ પહેર્યો. તમારે આ જ પહેરવો તો એટલે એમ કહો આ તમારો ફેવરેટ છે. જેવો ધોવાઈ જાય ને એવો હાથમાં આવે એટલે પહેર લેવાનો. હવે આ શર્ટ ધોવાડે ને પછી હાથમાં જ નહીં આવે, અઠવાડિયામાં એક જ વાર હાથમાં આવશે. તમે જો આ લીલો શર્ટ પહેરીએ ને એટલે ગરમી ન થાય. તો 2 મિનિટ ખમો, મેં આ પીળી સાડી પહેરી, સાડી બદલાઈ નાખું, લીલી સાડી. લૂ નો લાગે ન હોય એવી વાત ના. તમારે ક્યાં, તમારે તો ઘરમાં રહેવાનું. એ વાત એ સાચી છે. મારે તો થોડું ક્યાંય જવાનું, ક્યાંય લઈ જાવ તો જાય ને. હાલો, જય માતાજી, જય માતાજી. જય માતાજી, જય માતાજી કરતા જોયું ને સાહેબના વાતોના લોજિક કેવા હોય. એ આપણે ગમે એમ કરીને ગોળ ગોળ ફેરવીને ફોહલાવી લે, ક્યાંય આટીમાં આવે નહીં. આપણું લોહી પી લે, એનો વારો આવે એટલે જય માતાજી, જય માતાજી. આ આઈ લીલો શર્ટ નથી હારો નહીં સારો લાગે, પણ એક ને એક નહીં. કેટલા કબાટમાં 2 થપ્પા પડ્યા, આ કબાટમાં એટલા કપડા, આમાંય નવા એટલા, પણ એને એક ને જ પહેરવા. ઉનાળો છે એટલે લીલા કલરના શર્ટ પહેરવા જોઈએ. હું તો કહું શર્ટ પહેરવો જ ન જોઈએ, ઉનાળો છે તો. ઉનાળો હોય તો શર્ટ તો પહેરવો. 2-3 લીલા ગંજી સીવડાઈ લેવા, દરજી પૂછતા દરજી પૂછ્યો મારા ગંજી સીવડાવાય ને કે કપડા તો બધાય સીવડાવે, વાતો કરો તે. સારું હાલો, લીલા ચશ્મા પહેર્યા, લીલું લીલું દેખાય એમ. તમે બધાય કમેન્ટમાં કહેજો સાહેબ કે એ વાત સાચી છે કે ખોટી. હવે હું તો છે ને એની યારે ભેજામારી કરીને કહીને થાકી ગઈ. મારું તો હવે હાલતું નથી. જો તમારા બધાયનું માને ને તો ભલે, નહીતર તો અત્યારે 25 રૂપિયા 30 રૂપિયા થઈ ગયા છે શ્રીફળના. માનીએ તો એ વધેરવું પડે, એ ઉપાધિ પાછું. એમાં નહીં માનવાનું કે નહીં વધેરવાનું કા. સારું હાલો, એ તો કહું તો સારું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બપોરે પ્રોપર થાળી બનાવું કે ખીચડી માલ છે? આજ તો તમારે શનિવાર છે તો અમારે તો હાલ છે. અમારે તો માતાજી આમ ચોખ્ખું કહી દેતા હોય તો ચીકન હોય હાલ છે. ખાવા પીવું આપણે કોઈ દી ઓલું નથી કરતા, તો એ જે બનાવી દીધું એ ખાધું. સારું હાલો, જય શ્રી કૃષ્ણ. મને નથી ભાવતું મને કહી દેજો, નોટ કરી રાખજો.
ટાઈમ થયો છે 11:45નો. મારે અડધી રસોઈ તૈયાર થઈ ગઈ છે અને અત્યારે અમારે ધારાબેનને હવાર પડ્યું છે. ધારા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હજી નીંદર આવે હે? તો હાલો ફટાફટ બ્રશ કરો. 12 વાગે કોણ ઉઠતું હોય છે? હજી નીંદર આવે. જો બગા હું આવ્યું. હાલો ફટાફટ બ્રશ કરો. હાલો તો મળ્યા થોડીક વાર રહીને. ટાઈમ થયો છે 12:05નો. બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા ધારા પણ નાહીને તૈયાર થઈ ગઈ છે. જો ધારા બેને તૈયાર, હળવો એવો નાસ્તો કર્યો અને હવે લીધું છે 12 ભાસ્કર. તો હવે એમાં કલર પૂરવાનું કામ હાલે છે. અમારે રોજ ઉઠીને એક જ કામ કરવાનું. કા ધારા? તો હાલો. તો તને બધાએ કોંગ્રેચ્યુલેશન કીધું, તો બધાને કહી દે તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો હાલો હવે મળ્યા સાહેબ આવે પછી. તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો ને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. તો આવી જાવ બધાય બપોરા કરવા. અને બપોરામાં છે લોટવાળું ટમેટાનું શાક, દાળ, ભાત, ગુંદાનો સંભારો, રોટલી, કાચડી અને ઠંડી ઠંડી છાશ, દહીં અને રાતની ઈડલી. તો આ છે આજે મારું બપોરનું મેનુ. તો આવી જાવ બધાય બપોરા કરવા. અને કાલ કરતાં આજ વાતાવરણમાં થોડોક ફેરફાર છે. ઘડીક થાય તો વાદળા થઈ જાય ને ઘડીક થાય તો તડકો થઈ જાય. એટલે હવે જોઈએ કે જેમ દિવસ જાય છે એમ પછી વાતાવરણમાં શું ફેરફાર થાય. નહીં સાહેબ? તો હાલો વાતું નથી કરવી, બપોરા કરી લઈએ પછી મળીએ. મારા ધારાબેનને તો બપોરા નાસ્તો બધું ભેગું છે. 12 વાગે હોય છે, 12:15. પછી એક ઇડલીનો નાસ્તો કર્યો, હવે સીધી જમવા બેસી. કાલે 2. અરે વાહ. તો હાલો હવે બપોરા કરી લઈએ પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 4:45 વાગ્યાનો. ને આજે અમારા ધારાબેન બપોરે સૂતા નથી. કયું ના હિંડોરે હિંચકે છે. કેમ કે સવારે તો 11:15 વાગે ઉઠ્યા હતા. પછી બપોર નીંદર આવે ન આવે ને, ખડ ખડ ચાલુ જ હતું. ઘરમાં જઈને બહાર આવે ને હિંડોરે હિંચકા જ ખાધા છે. જોતો તો હાલો મારે રોંઢાના કામ કરવા છે. ફળિયા વારી લઉં, ફૂલઝાડને પાણી પાઈ દઉં. ને અત્યારે પવન કેવો છે પણ ગરમ ગરમ હવા આવે છે, ઠંડી હવા નથી. અને વાસણ ચડાવી દઉં, ધીમો રાખીને દો. નહીં, હું પાણી પાઈ દઉં, ઊભી રહેમાં. અને પછી છે ને મસ્ત મસાલાવાળી ચા બનાવવું. વિચાર છે કે આજે દુકાન બાજુ જવાનું, આટો મારી આવીએ. આજે શનિવાર છે એટલે રસોઈ તો એટલી બનાવવાની છે નહીં. મા દીકરી બેન જમવાનું છે તો જોઈએ. ધારા જવું છે? તો હાલો પહેલાં તો રોંઢાના બધા કામ કરી લો, મારા ને ધારાના હાલ હવાલ હરખા કરી લો ને પછી જઈએ દુકાન બાજુ. તો હાલો મળીએ થોડીક વાર રહીને. કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ને ધારાએ જો ફૂલઝાડને પાણી પીવાનું ચાલુ કર્યું. જો આગળ બધા કુંડિયા છે ને પાઈ દે. તો હાલો મળ્યા. પીવડાવી દીધું બધાને. એને હું પીવડાવી દઈ હો. તો હાલો ધારાબેને બધા ઝાડવાને પાણી પાઈ દીધું. હજી જો આ 3 કુંડા રહી ગયા. એ તારી સામે જો, આમાં ડોલમાં પાણી છે ભલે.
બધા રોંઢાની મસ્ત મસાલાવાળી ચા પીવા. તો હાલો ચા પી લઈએ પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 5:30 વાગ્યાનો. રોંઢાના બધા કામ થઈ ગયા છે. મસ્ત મસાલાવાળી ચા પી લીધી. હું અને ધારા પણ તૈયાર થઈ ગયા. તો હવે અમારે જવું છે દુકાને. તો હાલો, ધારાને મારા કરતાં વધારે ઉતાવળ છે, કેમ કે બહાર નીકળવાનું તો હમણાં કંઈ થતું નથી. તડકાઈ બહુ હોય એટલે ક્યાં જવું ને ક્યાં નહીં વિચાર કરવો પડે. તો અત્યારે વાતાવરણ થોડુંક ઠંડુ છે તો થોડીક વાર દુકાને આટો મારી આવીએ. એટલે ધારાબેનને એમ થાય કે બજારમાં આટો માર્યો ને બહાર નીકળ્યા, નહીંતર તો ઘરમાં ને ઘરમાં જ હોય. રમકડા ભલા ને ધારાબેનની ડ્રોઈંગ ભલી, તો એમાં જ હચવાના હોય. તો હાલો. મમ્મી એક વાત કહું, ડ્રોઈંગ છે ને, ડ્રોઈંગ એ મારી સુપર ફેવરેટ છે. હું ને ઘરે કાલે એક મસ્ત ડ્રોઈંગ તમને બતાવી. ઈ આઈજો દોરી હે, ઈ કાલે બતાવી. કાલ બતાવશે એટલે તમારે રાહ જોવી પડશે. તમારા બધાય માટે એક સરપ્રાઈઝ છે, બરાબર ને? સાચું ને? તો હાલો, આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ એમ જય શ્રી રામ. જય ભોલેનાથ, જય ગિરનારી, જય શ્રી રામ. બાય બાય બાય. બાય બાય.